છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં એક ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રણધી ગામના શાંતુબેન ગણપતભાઈ રાઠવા, જેમની ઉંમર 51 વર્ષની છે, તેમની મોટી સાંકળ ગામે લગ્નમાં મોસાળ લઈને આવેલ અને લગ્ન પ્રસંગ પતાવી પરત જવા પિકઅપના ડાલામાં પરિવારના અન્ય લોકોની રાહ જોઈને ઊભા, ત્યારે અચાનક તેમના જમણા પગમાં સાંથળના ભાગે ગંભીર ઈજા પહોંચી। તેમના પગમાં શું વાગ્યું એની કોઈને જ ખબર ન પડી। ઈજાગ્રસ્ત મહિલા દ્વારા પોલીસને અપાયેલ જાહેરાત મુજબ ફટાકડા જેવો કોઈ ધડાકો થયા હોવાનું અને ગોળી જેવું કંઈક વાગ્યું હોય તેવી જાહેરાત આપતા પોલીસે જાણવા જોગ જાહેરાત લીધી। લોહી નીકળતું હોવાને લઈ શાંતુબેનને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલમાં લઈ જવાયા। ઈજાગ્રસ્ત શાંતુબેનના જમણા પગમાં સાંથળના ભાગે આરપાર હોલ થઈ ગયેલ જોતા કોઈ ગોળી વાગ્યાનું અનુમાન થતા હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરતા છોટાઉદેપુર જિલ્લા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા અને જે પિકઅપ ગાડીના ડાલામાં શાંતુબેન ઊભા હતા તેમને ઈજા થઈ। એ પિકઅપ ગાડીના ડાલા જોતા બંને ડાલામાં આરપાર કાણા પડેલ જણાઈ આવેલ, જેને લઈ આ ઘટના ચોક્કસ ફાયરિંગની ઘટના હોવાનું જણાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને એમાં ફાયરિંગ થયાની સમગ્ર હકીકત સામે આવી। 29મી મેના રાત્રિના અંદાજે 2:30 વાગ્યાની આસપાસ જ્યારે લગ્ન પ્રસંગમાં વરઘોડો આવતા ડીજેના તાલે નાચી રહેલા મોટી સાંકળ ગામના પ્રવીણ વીરસિંહ રાઠવાએ પોતાના પાસે દેશી હાથ બનાવટના તમંચા દ્વારા ફાયરિંગ કરેલ, જેની ગોળી પિકઅપ ડાલાની આરપાર થઈ ડાલામાં ઉભેલ શાંતુબેનના જમણા પગમાં સાંથળના ભાગે વાગેલ અને ગોળી સાંથળની આરપાર થઈ સામેના ડાલાની આરપાર છરકી ગઈ। ઘટના અંગે ક્વાંટ પોલીસ મથકના PSI અજય ચૌહાણે ગેરકાયદેસર તમંચો રાખનાર અને ફાયરિંગ કરનાર પ્રવીણ વીરસિંહ રાઠવા સામે IPC કલમ 308 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)B A 27(1) હેઠળ ગુનો નોંધી ફાયરિંગ કરનારને ઝડપી પાડી તેની પાસેથી પરવાના વિના રાખેલ ગેરકાયદેસર દેશી તમંચો અને ફાયરિંગ થયેલ ગોળીની કેપ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી। આમ ક્વાંટ પોલીસને સફળતા મળી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ગઈ તારીખ 29/5/2024ના રોજ 11:15 વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના 2:30 વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા। મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને 2:30 વાગે પરત જવા માટે નીકળતા હતા। તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા। તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો। ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી। એથી તેને જોતા કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા, જે બાબતે એમણે તાત્કાલિક 108 બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ CHC ખાતે કરાવી અને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા। જે બાબતની જાણવા જોગની તપાસ PSI શ્રી કવાંટ AD ચૌહાણ કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન FSL સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનારનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી। ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે LCBની અને કવાંટની ટીમ તપાસમાં હતી। દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે। જે બાબતની તપાસ દરમિયાન PSI શ્રી AD ચૌહાણે IPC 308 આર્મ એક્ટની કલમ 25(1)A(B) તથા 27(1) તથા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે। હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવ્યો છે। તપાસ હાલે AD ચૌહાણ ચલાવી રહ્યા છે।